સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને 354 કરોડનું નવા ટર્મિનલો આજે એના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે અને સાથે સાથે સુરત કોર્પોરેશન 1000 કરોડથી વધુ વિકાસના કામો કે જેમાં જ્યાં માનવી ત્યાં સુવિધા, ગરીબ માણસોને મકાન હોય, ડ્રેનેજની સુવિધાઓ હોય, ગાર્ડનોની સુવિધાઓ હોય, નવા આધુનિક બ્રિજ, બધા પુલ બની રહ્યા છે. આ બધા વિકાસના કામો આજે એક સાથે અહીંયા આપણે વડાપ્રધાનના કર કમલે એમના હસ્તે આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. વિશેષ વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું કે આપણી લાગણીને માન આપીને આપણા આ વિકાસના કાર્યક્રમમાં એમને સંમતિ આપીને સમય ફાળવી અને આજે આપણી વચ્ચે બિરાજમાન થયા છે. આપણે ઉત્સાહને વધારો કર્યો છે. એમનો હું રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્વાગત પણ કરું છું. ભાઈઓ બહેનો, વિકાસના કામો એ એટલા માટે શક્ય બની રહ્યા છે. નરેન્દ્રભાઈનું જાણીતું વાક્ય હતું, હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી. આ વાતને કારણે સરકારી તિજોરીમાં લોકોના કરવેરાના પૈસા એ ભ્રષ્ટાચારથી બરબાદ થતા હતા. અને બીજી તરફ એ વખતના કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા કે 85 પૈસા ખવાઈ જાય છે, રૂપિયો મોકલું છું, 15 પૈસા પહોંચે છે. આ બંને વાતો ભારતની જનતા સમક્ષ પડેલી છે. ત્યારે નરેન્દ્રભાઈએ જે રીતે ગુજરાતમાં ઈમાનદારીથી અને લોકોના એક એક પૈસાનો સવાયો ઉપયોગ થાય અને એને કારણે આજે પૈસાની કોઈ તંગી ન હોય અને ડગલે ને પગલે હજારો કરોડોના કામ ગુજરાતમાં ચારે તરફ ચાલી રહ્યા છે. આજે સુરત કે જે દુનિયાનું સૌથી વધુ ફાસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે આખા દુનિયામાં 1 થી 10 શહેરોમાં આજે સુરતનું જ્યારે નામ છે ત્યારે એ સુરતના વિકાસને આજે હરણફાળ આપણે પ્રગતિ જોવા મળી રહી છે. ફરી વખત સુરત કોર્પોરેશનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સુરતની જનતાની અપેક્ષા અને સપનાઓ મુજબ કોર્પોરેશન સુંદર કામ કરી રહ્યું છે અને આવનારા સુરતને ધ્યાનમાં રાખી અને વિકાસને જ્યાં માનવી ત્યાં સુવિધા અને લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ કરીને સુરત એક સુંદર શહેર તરીકે ખૂબસૂરત સુરત આગળ વધી રહ્યું છે. એને ધન્યવાદ આપું છું અને વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.